મૂળ બગવદર અને હાલ વેરાવળ રહેતી 7 વર્ષીય બાળકીએ અમદાવાદ ખાતે આયોજિત ઇન્ડિયા બિગેસ્ટ મોડેલિંગ બ્યુટી પેજન્ટ બેટલ સિઝન 3માં ફર્સ્ટ રનરઅપનો રેન્ક મેળવતા આ બાળકી પર અભિનંદન વર્ષા થઈ રહી છે. અમદાવાદની એવલોન હોટલ ખાતે તારીખ 12ના રોજ ઇન્ડિયા બિગેસ્ટ મોડેલિંગ બ્યુટી પેજન્ટ બેટલ સિઝન 3નું આયોજન કરાયું હતું. આ આયોજન ફેન્ટા એસોસિએશન અને પ્રેઝન્ટેડ બાર ઈરા ઇન્ફ્રા, જેમાં ફેન્ટા પ્રેસિડેન્ટ યશરાજસિંહ બાપુ તથા સંગઠન મંત્રી ગેલવેલિન ગેલોત તથા વાઇસ પ્રેસિડેન્ટ શૈલેષ પી સિંઘ, સેલિબ્રિટી ગેસ્ટ માન્યા સિંઘ, ફેમિના મિસ ઇન્ડિયા 2020, બિગ બોસે વતન મેરે વતન 2024ની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ શોમાં મૂળ પોરબંદર જિલ્લાના બગવદર ગામની અને હાલ વેરાવળ સોમનાથ ખાતે રહેતી પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 2માં અભ્યાસ કરતી 7 વર્ષની હીરવા જોશીએ કિડ્સ કેટેગરીમાં ફર્સ્ટ રનરઅપનો રેન્ક મેળવી સેસે ક્રાઉન સર્ટિફિકેટ તથા ગિફ્ટ મેળવી ફરી વખત પોરબંદર અને વેરાવળ બ્રહ્મ સમાજનું નામ રોશન કર્યું છે. આ અગાઉ પણ તેને જાન્યુઆરી 2024માં આઈફા ઇન્ટરનેશનલ શોમાં વિજેતા બની પ્રિન્સેસનો એવોર્ડ અને ક્રાઉન મેળવેલ તથા રાજકોટ ખાતે યોજાયેલ ગુજરાત લેવલના ફેશન શો ફેશન સ્ટાર સિઝન 3માં પણ પ્રિન્સેસનો એવોર્ડ મેળવેલ છે. આ સાથે તેણે એમેઝોન, ફ્લિપકાર્ટ, મીશો તથા એજીઓ કંપનીના બ્રાન્ડ સૂટ પણ મેળવેલ છે અને એક શોર્ટ મૂવી પણ મેળવેલ છે, જે ટૂંક સમયમાં રિલીઝ થશે. આટલી નાની ઉંમરમાં પ્રગતિ કરી બ્રહ્મ સમાજનું તથા સ્કૂલનું નામ રોશન કરેલ છે, જે બદલ તેના પર અભિનંદન વર્ષા થઈ રહી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. નમસ્કાર, જય સોમનાથ. મારું નામ છે હીરવા જોશી. હું વેરાવળ ગીર સોમનાથથી છું. હું 7 વર્ષની છું. મોડલિંગ અને એક્ટિંગ કરું છું. મેં 7 બ્રાન્ડ શૂટ કરેલા છે: મીશો, એમેઝોન, ફ્લિપકાર્ટ એન્ડ અજીઓ. 5 ફેશન શો કરેલા છે. 2માં હું વિનર થયેલી છું, 1માં હું ફર્સ્ટ રનરઅપ થયેલી છું ને 1માં મને ફોટોજેનિક ફેસ મળેલું છે ને આ ફિલ્ડ હું 4-5 વર્ષથી કરું છું. હાલમાં અમદાવાદ ખાતે ફેન્ટા ટીમ વાળાએ એક શો ઓર્ગેનાઇઝ કર્યો હતો, જેમાં હું ફર્સ્ટ રનરઅપ થયેલી છું ને જેમના ઓર્ગેનાઇઝર યશરાજસિંહ બાપુ એન્ડ ગેલવિન સર ને એના ફેન્ટા ટીમને હું થેન્ક યુ કહેવા માંગુ છું કે મને આટલો પ્લેટફોર્મ આપ્યો ને હું મારી સ્ટડી અને મારું पैशन बैलेंस करीस. थैंक यू. बहुत सारे एड फिल्म में काम किया है, आपने शॉर्ट फिल्म में भी काम किया है, इतना सब कुछ किया है और फिर भी आप यहाँ पर आई हैं फेंटा में. तो क्या रीज़न है कि आप फेंटा में पार्टिसिपेट करने आई हैं? શા માટે તું ફેન્ટામાં આટલું બધું તને પ્રાપ્ત થયું બધું તેમ છતાં તું શા માટે ફેન્ટામાં પાર્ટિસિપેટ કરવા આવી? કેમ કે આ મારું પેશન છે. શું છે ટેલેન્ટ માટે શું તૈયારી કરી છે? ડાન્સ. ઠીક છે, કયા સોંગ પર?